રામ ગુરુદેવ. મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂલપત્રાત્યા જૈન ધર્મોસ્તુ મંગલમ. પુણ્યશાળી ક્રિયા અષ્ટક આપણું ચાલી રહ્યું છે. કઈ વખતે આપણી પાપ જુગુપ્સા નામનો વિષય લીધો હતો અને પાપ એનું સ્થાનક એને આપણે છોડવાની વાત હતી. વિશેષે પાપ કયા કારણથી ઉત્પન્ન થાય છે અને એ સ્થાનક એની અંદર આપણે કેમ પાપ કરીએ છીએ એ આજે આપણે જોવાનું છે કે પાપ સ્થાનકમાં જવા છતાં પણ પાપની સંજ્ઞા ન હોય તો પાપ ન થાય. ધર્મ સ્થાનકમાં જવા છતાંય પણ જો પાપની સંજ્ઞા હોય તો પાપ થઈ જાય. તો જે પાપની સંજ્ઞા છે એને દૂર કરવાનો આપણે પ્રયત્ન કરવો જોઈએ. બરાબર. આજે આપણે પાપના પછાણ કરીએ છીએ કે હું જીવ હિંસા નહીં કરું, હું જૂઠું નહીં બોલું. બરાબર. પણ જૂઠું બોલવાનું કે હિંસા કરવાનું જે કારણ છે એ પછાણના કારણે તમારો થોડા ટાઈમ માટે અટકી જશે, પણ કારણ જો હશે તો પાછું ચાલુ થઈ જશે. તો જીવનમાં વેર વિરોધ થાય છે કોઈ વચનના કારણે. સામે મળો તો બોલતા નથી, પણ જ્યારે એનું સમાપન થાય, સમાધાન થાય તો બોલવાનું ચાલુ થઈ જાય. એવી રીતે પાપ સંજ્ઞાઓ શાનાથી ઉત્પન્ન થાય છે એ કારણો જો આપણને મજબૂત રીતે મળી જાય તો 18 પાપ સ્થાનક આપણા ઢીલા પડે. વર્ષોથી આપણે 18 પાપ સ્થાનક બોલતા આવ્યા છીએ અને બોલી પણ રહ્યા છીએ અને બોલશું પણ ખરા. સંવત્સરીના દિવસે પણ આ સૂત્ર બોલશું. પરિણામ શું આપણી પાસે? શું પરિણામ? છોકરો બહુ તોફાન કરે છે તો આપણે કહીએ કે કોઈક સારા સંસ્કાર નથી મળ્યા, કુસંસ્કારીને રવાડે ચડી ગયો છે એટલે બહુ તોફાન કરે છે. એમ આપણે બધા પાપો કરીએ છીએ તો આપણે પણ કોક સંજ્ઞાના રવાડે ચડી ગયા છીએ એટલે પાપો થાય છે. કેવળ પાપની માફી માંગવાથી કલ્યાણ ન થાય. કેવળ પાપની માફી માંગવાથી કલ્યાણ ન થાય. પણ હવે પાપનું કારણ આપણે જાણશું અને એક એક પાપને કારણો દ્વારા કારણ જ દૂર થઈ જશે તો પાપ લાગશે જ નહીં. સીધી જ વાત છે. મારે ક્રોધ કરવો જ નથી ને તો ગમે એટલું અપમાન કરે, અનાદર કરે, તિરસ્કાર કરે, પણ હું ક્રોધ કરવું જ નહીં તો સામેની વ્યક્તિ થાકવાની છે. એમ પાપની સંજ્ઞા તૂટી જાય તો મારાથી પાપ થાય જ નહીં. તો હવે સૌ પ્રથમ આપણી ક્રિયામાં મજબૂતાઈ લાવવા માટે વ્રતોનું સ્મરણ એ પહેલો ગુણ બતાવ્યો હતો. બીજો ગુણ ગુણીજનોનું બહુમાન. જ્ઞાનાદિ ગુણ જેનામાં છે, દર્શન ગુણ છે, ચારિત્ર ગુણ છે, આવા ગુણો જેનામાં છે એનું બહુમાન કરવું જોઈએ. આજે આપણામાં કેવું છે? બહુમાન
યોગ્ય નથી થતું. થાય તો છે જ, પણ યોગ્ય નથી થતું. ગમે ત્યાં જાઓ તમે, બહુમાન કેવળ લીસોટા રહ્યા હોય છે. એટલે નામનું બહુમાન. કોઈ સંઘ કાઢ્યો કે શ્રીફળ હાલો, માળા હાલો, કંકુનું તિલક કરો, હાથ જોડો ને પગે લાગો, થઈ ગયું બહુમાન. આજે એ બહુમાન આપણું કલ્યાણ ન કરે, કલ્યાણ ન કરે. વસ્તુપાલની પત્ની અનુપમા દેવી, તેજપાલની પત્ની અનુપા દેવી, વસ્તુપાલની પત્ની લલિતા દેવીએ ભગવાન ઋષભદેવને પહેરેલા લાખ લાખના દાગીના પ્રભુને પહેરાવી દીધા. વસ્તુપાળે શું બહુમાન કર્યું? બંને લલિતા દેવી અને અનુપમા દેવીને 2-2 લાખના દાગીના આપ્યા. દાસીએ 50,000-50,000ના દાગીના પ્રભુને ચડાવી દીધા. તો દાસીઓને લાખ રૂપિયાના દાગીના આપ્યા. અકબર બાદશાહે પોતાના 2 બાળકોને ભણાવનાર, 17-18 વર્ષના બાળકોને ભણાવનાર ગુરુને એક પલ્લામાં 2 બાળકોને બેસાડ્યા અને બીજા પલ્લામાં એટલું સોનું આપ્યું. અને જીવનભર અકબર બાદશાહે એમનો આર્થિક, સામાજિક, ભોજનાદિ ખર્ચ ઉપાડી લીધો. ઉપાધ્યાય યશો વિજય મહારાજ સાહેબ, એને ભણાવનાર બ્રાહ્મણ પંડિત, એમની દીકરીના લગ્ન વખતે કિલો જેટલું સોનું શ્રાવકોએ આપ્યું. અઢળક નાણું આપ્યું. ચાંદીના રથમાં બેસાડીને કાશી મૂકવા ગયા વડોદરાથી, અને ત્યાં ગયેલા શ્રાવકોએ દીકરીના લગ્ન કરાવી દીધા પોતાના ખર્ચે. આવું બહુમાન છે ને, એ આપણા આત્માનું હિત કરે. બાકી અમે બહુમાન કર્યું, બહુમાન કર્યું, બહુમાન કરીને આપણા જીવનમાં આપણા જીવનનું ચીટિંગ કરીએ છીએ. ત્રીજા નંબરમાં પાપ જુગુપ્સા. પાપ નથી ગમતું એ વાત ચોક્કસ છે. કેમ કે એની પાછળ દુઃખ આવે છે એટલા માટે. પણ પાપ રૂચે છે એટલું કારણ કે અત્યારે સુખ મળે છે. પાપ કરવાથી અત્યારે સુખ મળે છે, પણ પછી નરકમાં જઈને હિસાબ આપવો પડશે. હોટલનો જમવાનો હિસાબ આપવો પડશે. 123 પ્રકારના અભક્ષનો ખાવાનો હિસાબ આપવો પડશે. પારિવારિક, સામાજિક સંબંધોમાં જે વિક્ષેપો ઉભા કર્યા છે એનો હિસાબ આપવો પડશે. અહીંયા તમારી 50-60 વર્ષની જિંદગી ને ત્યાં લાખો વર્ષ સુધી હિસાબ ચૂકવવો પડશે. કેટલા વર્ષ સુધી? મામણ શેઠની 60-65 વર્ષની જિંદગી. 20 વર્ષની ઉંમરે રત્નો કદાચ ભેગા કરવા લીધા તો 45 વર્ષની ઉંમર સુધી રત્નો ભેગા કર્યા. 65 વર્ષની ઉંમર સુધી લોભ સંજ્ઞાને બરાબર પકડી રાખી. રત્નના બળદ અહીં રહી ગયા અને 7મી નરકમાં પહોંચી ગયા 33 સાગરો પર. 1 મિનિટના અસંખ્યાતા વર્ષ લોભ સંજ્ઞાના પાપ ભોગવવાના આવ્યા. એટલે પાપ છોડવાથી તમને થોડો રાહત થાય છે, પણ પાપની સંજ્ઞા નહીં તોડો તો મમણ શેઠની જેમ 7મી નરકે જાશો. ધર્મ કરશો તોય. ક્રોધ કર્યો પૂરો કરોડ વર્ષના મુનિવરે ચંડ કૌશિક થવું પડ્યું. પૂર્વ કરોડ વર્ષ ચારિત્રનું પુણ્ય જોડે હતું તોય ચંડ કૌશિક થવું પડ્યું. વિચાર કરો તો. 12 મહિનાનું ચારિત્ર અખંડ ઉપવાસ વાળું હતું તો માન સંજ્ઞા બરાબર બેઠેલી હતી તો બાહુબલીને કેવળ જ્ઞાન ન થયું. માન સંજ્ઞા તૂટી તો કેવળ જ્ઞાન થઈ ગયું. તો પુણ્યશાળી, આજે તમને 18 પાપ સ્થાનકની આ સંજ્ઞાઓ બતાવું છું, અને એ સંજ્ઞાઓને તોડવાનો પ્રયત્ન કરજો. પાપોને સીમિત કરવાનો પ્રયત્ન કરો, એ પણ સારું છે. પાપો નહીં કરવાના પછાણ કરો, એ પણ સારું છે. પણ એથી વિશેષ
પાપોને સીમિત કરવા પડે કે પાપોને પ્રતિજ્ઞા કરવી પડે એના કરતા પાપોની જે સંજ્ઞા છે એને ખતમ કરી નાખો તો પાપનું પછખાણ જ ન કરવું પડે, કરવું જ ન પડે. વિચાર કરો. તો 18 પાપસ્થાનક, અને એ પાપસ્થાનકની કઈ કઈ સંજ્ઞા છે એ સંજ્ઞા હવે તમને બતાવું છું. પહેલું પ્રાણાતિપાત પાપ છે. જીવ હિંસા ક્યારે થાય? જોયા વિના ચાલો એટલે જીવ હિંસા થાય. બેદરકારીથી વસ્તુની લેવડ દેવડ કરો તો પણ જીવ હિંસા થાય. ઘણું લઈને ઓછું આપવું એવી બેઈમાની કરો, નકલી વસ્તુ આપો, બેઈમાની કરો, એમાં પણ હિંસા થાય. બેવફાઈ કરો, પત્ની પતિની જવાબદારી ન સાચવે, પતિ પત્નીની જવાબદારી ન સાચવે, મા બાપ તરફ બેવફાઈ, નોકર શેઠની તરફ બેવફાઈ કરે, આ બધા હિંસાના કારણ છે. તો બેપરવાહી 1, બેદરકારી 2, બેઈમાની 3 અને બેવફાઈ 4. આ 4 કારણ મૂળ હિંસાના છે. તમારે બેપરવાહી ન રાખવી, બેદરકારી ન રાખવી, બેઈમાની ન રાખવી, બેવફાઈ ન રાખવી, એક પાપ નહીં થાય. અને જે પાપ થશે એમાં રસ નહીં હોય, અને રસ નહીં હોય તો એક નવકાર ગણશો તો એ પાપ ધોવાઈ જશે, એ પાપ ધોવાઈ જશે. વિચાર કરો. પણ હવે બેપરવાહી છોડવી નથી, બેદરકારી છોડવી નથી, બેવફાઈ છોડવી નથી, બેઈમાની તો હૃદયમાં વસી ગઈ છે. બરાબર છે. કોઈને વફાદાર આપણે રહેવું નથી, કોઈના હાથ નીચે રહેવા તૈયાર જ નથી. બધું શિષ્યને ગુરુના હાથ નીચે રહેવું નથી, બાળકોને મા બાપના હાથ નીચે રહેવું નથી. તમે વિચાર કરો પરિસ્થિતિ શું આવશે. હિંસા વધી જશે. બરાબર છે. અને એ હિંસા પછી સ્વપરિવાર, પરપરિવાર, જ્ઞાતિભેદ, જાતિભેદ, બધામાં આગ લાગશે. તો બેપરવાહીને બદલે પરવા રાખો, બેદરકારીને બદલે દરકાર રાખો, બેઈમાનીને બદલે ઈમાની રાખો, અને બેવફાઈને બદલે વફાદારી રાખો. બંને સારી. જો આટલું કરશો તો પ્રાણાતિપાત પાપમાં ઘણો બધો ફરક પડી જશે. થશે ખરું. નાવા ગયા એટલે કાચા પાણીથી તમને પાપ તો લાગવાનું છે, પણ બેદરકારી નથી, બેપરવાહી નથી. 2 લોટા પાણીથી નાવાનું એકવાર મન થશે, 2 ડોલથી પાણી નાવાનું મન નહીં થાય, કારણ કે જીવ હિંસાનો પાપ લાગે છે. બરાબર છે. ખોટી વસ્તુ ખરા જેવી કરીને ઘણા પૈસા લઈને ઓછી વસ્તુ આપવી, એવી બેઈમાની પણ તમને નહીં થાય. 40 વર્ષનો પાપ 33 સાગરોપમ સુધી ભોગવવાનું હોય તો પાપ કરવાનું મન કેવી રીતે થાય? પાપ કરવાનું મન કેવી રીતે થાય? તો પ્રાણાતિપાતના 5 કારણ બતાવ્યા: બેપરવાહી, બેદરકારી, બેઈમાની, બેવફાઈ. હવે કદાચ તમને ખ્યાલ હોય, પર્યુષણ પર્વમાં અમારી પ્રવર્તન નામનું કર્તવ્ય આવે છે. હિંસા ન કરવી એવું અમારી પ્રવર્તન નામનું કર્તવ્ય આવે છે. બરાબર. એમાં આ કારણો બતાવ્યા છે કે હિંસા ક્યારે થાય છે. બેપરવાહી, બેદરકારી, એના કારણે હિંસા થાય છે. વિચાર કરો. તો આપણી પહેલું પ્રાણાતિપાત પાપ, એને ધીમું કરવું છે, હળવું કરવું છે. તો આ પહેલું 5 કારણો છોડો. બીજું મૃષાવાદ પાપ છે. જુઠ્ઠું બોલવું. આજે સહજ સ્વભાવ જુઠ્ઠ થઈ ગયું છે. હિંસા કરતા જૂઠનું પાપ વધારે છે. તમને કહું,
હિંસા તો ક્ષણ માત્ર ની છે, કોઈની પણ કરો ત્યારે. પગ નીચે કીડી કચડાઈ મરી ગઈ તો 2 મિનિટનું કામ છે, પણ જૂઠ બોલો ત્યારે પેલો માણસ આખી જિંદગી દુઃખી થાય, એને ઘણું નુકસાન પહોંચે, માનસિક, આર્થિક, વ્યવહારિક ઘણા નુકસાન પહોંચે. એટલે જૂઠ બોલવાનું પાપ હિંસા કરતા વધારે છે. માંસાહારી લોકો પણ જમવા બેસે ત્યારે જમીન ઉપર પોતું કરીને જમવા બેસે. કેમ? કે જૂઠું બોલનારના અહીં પગ પડ્યા હોય તો અહીંયા માંસાહાર ન કરાય. શબ્દો સાંભળો, જૂઠું બોલનારના જ્યાં પગ પડ્યા હોય ત્યાં માંસાહાર ન કરાય. હવે જો માંસાહારી માણસ જૂઠું બોલવાના પ્રસંગમાં જ્યાં પગલા પડ્યા હોય ત્યાં માંસાહાર ન કરે તો કયું પાપ મોટો હોય? બોલો, કયું પાપ મોટું? બરાબર છે. મુસલમાનો માંસાહાર કરે ને, કચરો કાઢી પોતું કરી પછી બેસે. વિચાર કરો તમે. આજે તો સહેજ જૂઠું બોલી લઈએ છીએ. જળનો રાગ હોય, ધન, સત્તા, સંપત્તિ, પ્રતિષ્ઠા, એનો રાગ હોય ત્યારે જૂઠું બોલાય. જીવનો દ્વેષ હોય ત્યારે જૂઠું બોલાય. દેરાણી ગમે જેઠાણી ન ગમે એવો જીવનો દ્વેષ હોય, એ જેઠાણી માટે ગમે તે આક્ષેપો નાખી દઈએ. ત્રીજા નંબરમાં હું કંઈક છું એવો અહંકાર જૂઠું બોલાવે. ચોથા નંબરમાં આ મારું છે આ બધું છે એ મારું છે, આવી વસ્તુ હોય મારી જ વસ્તુ હોય, આવો મારાપણાનો ભાવ આપણને જૂઠું બોલાવે છે. જૂઠું બોલાવે તો જળનો રાગ, જીવનો દ્વેષ, મારાપણાનો ભાવ, માલિકીનો ભાવ, આ બધા કારણો એવા છે કે તમને જૂઠું બોલાવશે. આ કાઢી નાખો, જૂઠું બોલવાનો પ્રસંગ જ નહીં આવે. વિચાર કરો. ત્રીજા નંબરમાં અદ્દાદાન પાપ. નહીં આપેલું ન લેવું, આવો શબ્દનો અર્થ છે. એનો અર્થ એ કર્યો છે કોઈની ઈચ્છા ન હોય એ વસ્તુ પણ ન લેવી. કોઈ બોલી ન શકતું હોય તો એની પાસેથી પણ વસ્તુ ન લેવી. એની ઈચ્છા છે કે નહીં શું ખબર પડે? આ બધે ચોરીનું પાપ લાગે છે, પણ લેવાનું મન થાય તો જ ચોરીનું પાપ લાગે. કયા કારણથી આપણને લેવાનું મન થાય છે? સ્વાર્થ વૃત્તિ. હું ભેગું કરું, મારી પાસે આટલું બધું હોય, લોકો મને કરોડપતિ, અબજોપતિ કે ત્યારે. અને બીજું સંકુચિત વૃત્તિ હોય. સ્વાર્થ વૃત્તિ હોય, સંકુચિત વૃત્તિ હોય. બરાબર, મારા કરતા એની પાસે વધારે છે ને, એ આગા પાછો થાય એટલે હું લઈ લઉં, એવી આપણી સંકુચિત વૃત્તિ. અન્યાય અને અનીતિ. અને હું જ માલિક બનું. એક રાજા બીજા રાજા ઉપર ચડાઈ કરે, હું જ માલિક બનું. એકનો વેપાર બીજા માલિકી બની જાય, એનો વેપાર હું લઈ લઉં ને હું જ વધારે ધંધો ખેડું. આજે કોઈ પણ મોટા વેપારી છે ને, એ એમને એમ નથી થયા. સારા વેપારીઓના વેપાર ધંધા રાજકારણથી, ગુંડાઓથી, હકુમત કરીને ધંધા પચાવી પાડ્યા છે. બધા જ એવા છે એવું નહીં, પણ 80% લોકો એવા છે. એટલે હું જ માલિક બનું, હું જ આ કરું, એનાથી આપણને અત્યાધારનું પાપ લાગે. ન સ્વાર્થ વૃત્તિ રાખો, ન સંકુચિત વૃત્તિ રાખો, ન અન્યાય કરો, ન અનીતિ કરો.
ખોટો નહીં કરો. ખોટો કરશો તો તમને ચોરીનું પાપ લાગશે જ. નકલી વસ્તુ તમે આપો, ચોરીનું પાપ લાગે જ. હરેક વસ્તુ અત્યારે નકલ થઈ ગઈ. ભારતની ઘણી બધી વસ્તુઓની ચાઇના નકલ કરે છે અને સેમ ટુ સેમ વસ્તુ બનાવે છે. વિચાર કરજો તમે. આપણે પણ નકલ નથી કરવાની. હું આજે ભણાવું છું ને, એ મારું પોતાનું નથી, બુકમાંથી લીધેલું છે, ગુરુ પાસેથી સાંભળેલું છે. હું એમ કહું કે આ હું મારું પોતાનું ભણાવું છું, મને પણ ચોરીનું પાપ લાગે, કારણ કે મેં પુસ્તકોમાંથી વાંચ્યું છે, ગુરુઓના વાખ્યાનમાંથી લીધું છે, ગુરુએ ભણાવ્યું એમાંથી લીધું છે. એ અત્યારે તત્વચિંતન સ્વરૂપે એકઠું થયું છે. મારું પણ નથી, આ પ્રભુ શાસનનું છે. એમ કહું કે મને આવડે છે, હું જ ભણ્યો છું અને આ બધું મારા જ લખાણ છે, મેં જ આ બધું કર્યું છે, તો હું ચોરીનું પાપ મને લાગે. મને લાગે. વિચાર કરજો. એટલે જીવનમાં આવો ભાવ નહીં લાવતા. ચોથા નંબરમાં મૈથુનનું પાપ, ઉપભોગની વૃત્તિ, વાસનાઓ ભોગવવાની વૃત્તિ કેટલી તીવ્ર છે, કેટલી તીવ્ર છે, તમે વિચાર કરજો. જે વાસનાઓ તિરંજ ગતિમાં પણ નીચલી કક્ષાના જીવો પાસે જે વાસનાઓ તીવ્રપણે ભોગવવાની હતી, એનાથી પણ અધિક વાસના આજે મનુષ્યમાં ઘૂસી ગઈ. પુરુષ સ્ત્રીના ભોગો, કોઈ મર્યાદા નહીં, કોઈ મર્યાદા નહીં. સિંહ સિંહણ પણ વર્ષમાં એક જ વખત અબ્રહ્મનું સેવન કરે. શ્વાન કૂતરા પણ અલ્પ સમય પૂરતું જ મૈથુનનું સેવન કરે. અને કાગડા જેવા તો જીવો મૈથુનનું સેવન દેખાય જ નહીં ક્યારેય પણ તમને, ગુપ્ત રીતે કરે. બિલાડી અને કાગડા મૈથુન સેવન ગુપ્ત રીતે કરે. અને આજ તો ઉદ્ભટ વેશ, લગ્ન પહેલા પ્રી વેડિંગ, ઉદ્ભટ વેશ, અયોગ્ય વર્તન, આ બધા જ મૈથુનના પાપો છે. એક ક્ષણ માત્રનું મૈથુન, એવો વિચાર આવ્યો. લક્ષ્મણા સાધ્વીને 80-84 સુધી સંસારમાં રખડી. કેટલી 24 સુધી? 80-24 સુધી સંસારમાં રખડી. ક્ષણ માત્ર પાપનો વિચાર આવ્યો. પાપ નથી કર્યું મૈથુનનો, ખાલી વિચાર આવ્યો. સંજ્ઞાઓ તોડો, નહીતર ક્યાં જશો વિચાર કરજો. 45 આગમ ભણેલા પણ 7મી નરકે ગયા છે. તમે વિચાર કરો. 11 અંગ ભણેલા પણ દુર્ગતિના યાત્રિક બન્યા છે. 14 પૂર્વધરો તો નિગોજમાં છે, અનંતા. પાપ સંજ્ઞાઓ નહીં તોડો તો જ્ઞાન પણ તમને બચાવી નહીં શકે. તો ઉપભોગની વૃત્તિ, ઉપભોગની આકાંક્ષા, ઉપભોગનો રાગ, સુંદરતાનો રાગ, શરીરની શોભા ટાપટીપ કરવી, સ્ત્રીઓની શોભા ટાપટીપ જોવી, બરાબર, સુંદરતાનો રાગ, રૂપનું દર્શન, અંગોપાંગનું દર્શન, પુરુષ સ્ત્રીના રસપરસ, ઉદ્ભટ વેશ, ઉદ્ભટ વાણી, શરીરનું આકર્ષણ અલ્પ વસ્ત્રોના કારણે, શરીરનો મોહ અને ઇન્દ્રિયોની અનિયમિતતા, અવિરતિ, આટલા કારણો મૈથુન સંજ્ઞાના છે. આ કારણોને આપણે છોડવા છે. આપોઆપ મૈથુન સંજ્ઞા પડાશે. પચકાણ નહીં લીધું હોય ને તો મૈથુન ત્યાગ થઈ શકશે. ફરીથી બોલી જાઉં છું. ઉપભોગનો રાગ, ઉપભોગની આકાંક્ષા, સુંદરતાનો રાગ, સુંદર કંઠરાગ,
એટલે કે અવાજનો રાગ, રૂપ દર્શન, એકબીજાના અંગોપાંગ દર્શન, ઉદ્ભત વેશ, ઉદ્ભત વાણી, ઇન્દ્રિયોનું આકર્ષણ, શરીરનું આકર્ષણ, શરીરનો મોહ, આ બધા જ મૈથુનના કારણો છે. મૈથુનના કારણો છે. પુણ્યશાળી બ્રહ્મચર્યની એક રાતની બાધા એટલે કે એક દિવસની બાધા 180 ઉપવાસનું ફળ આપે. આવા બાધા લેનારા અત્યારે લાખો માનવ છે, પણ આ સંજ્ઞા તોડનારા બહુ ઓછા છે. બાધાથી પુણ્ય બંધાશે, ક્યાંક કર્મ નિર્જરા થશે, પણ મોક્ષ નહીં મળે. સંજ્ઞા તૂટશે તો ભલે બાધા નહીં હોય તો મોક્ષ મળી જશે. બાધા નહીં હોય તો મોક્ષ મળી જશે. સંજ્ઞા તોડો બસ. પાંચમું પરિગ્રહ પાપ. ધનાદિનો સ્પૃહા, ઈચ્છા, આકાંક્ષા. વિચાર કરજો. નવકારશીનું પચકાણ લઈ શકો છો તમે. 8 ઉપવાસનું પચકાણ લઈ શકો છો. ભેગું 16 ઉપવાસનું પચકાણ લઈ શકો છો. પણ મનમાં ક્યારે એવો ભાવ આવે કે ગમે તેવું ધન આપે કોઈ તો મારું નીતિમત્તાનું છે એટલું જ રાખવું, બાકીનું લેવું જ નહીં? આવો કોઈ ભાવ ખરો? ખરો કોઈ ભાવ? વિચાર કરજો તમે. ધનની સ્પૃહા કેટલી છે. અંબાણી અદાણી નથી જ થવાના, પણ અંબાણી અદાણી ન થવું એની બાધા કરી. 100 કરોડની મૂડી છે, 2000 કરોડની મૂડી નથી થવાની. ગમે એટલો ધંધો કરો તો 1000 કરોડની મર્યાદા ખરી? કોઈ મર્યાદા નથી. સંજ્ઞા પડી છે, લોભ સંજ્ઞા અંદર પડી છે, પરિગ્રહ સંજ્ઞા. સ્પૃહા પણ એટલી છે, ઈચ્છા પણ એટલી છે, આકાંક્ષા પણ એટલી છે, અપેક્ષા પણ એટલી જ છે. બરાબર છે? બોલો, આપણને અપેક્ષા કેટલી? આ બેઠેલા છો તમે બધા, એમાંથી તમારે કોઈને નિયમ કરો 100 કરોડ 200 કરોડથી વધારે મારે ધનનો સંગ્રહ નહીં જ કરવો? 100 કરોડ 200 કરોડની વાત કરું છું. નિયમ કરો. બોલો, નહીં. બરાબર છે? નિયમ લો પુણ્યશાળી. સંજ્ઞા તોડો. પહેલી, પદાર્થ પ્રાપ્તિનો રાગ. દરેક વસ્તુ દુનિયામાં નવી નીકળે, મન થઈ જાય લાવો, મન થઈ જાય લાવો. એમાં પણ હવે આધુનિક યુગ એવો આવ્યો છે કે ભાઈ, રોટલી વણવાનું મશીન, કપડાં ધોવાનું મશીન, રોટલા વણવાનું મશીન આવી ગયું. બાજરીના રોટલા બનાવવા હોય ને એ મશીન આવી ગયું છે હવે. વાટીને ચટણી બનાવતા હતા એ મિક્સર ગ્રાઇન્ડરમાં તમારે આવી ગયું. કેરી ઘોળીને રસ કાઢતા હતા એ મશીનમાં રસ નીકળવા માંડ્યો. દહીં છાશ વલોવતા હતા એનું મશીન આવી ગયું. બોલો, હવે તમે વિચાર કરજો. મશીનથી કામ ઝડપી થયું, પણ બાકીના સમયનું કામ શું કર્યું? 10 મિનિટ 15 મિનિટ ચટણી વાતતા થતી હતી એ 3 મિનિટમાં તમારા મિક્સરમાં થઈ ગઈ. તો 12 મિનિટમાં તમે કર્યું શું? તમે કરીશું. 1 કલાક રસ કાઢતા થતો તો એ 20 મિનિટમાં રસ નીકળી ગયો, તો 40 મિનિટનું કર્યું શું તમે? વિચાર તો કરો. સંજ્ઞાઓ કેવા પાપો કરાવે, નવા પાપ ઉભા કર્યા. એ 40 મિનિટ બચી, બીજા પાપ ચાલુ કર્યા. ધર્મ ચાલુ નથી કર્યો. ગુજરાત બનાસકાંઠા ડીસા સુધી પહેલા ટ્રેન ચાલુ હતી. ડીસાથી પાલનપુરની, ડીસાથી ભુજ, ડીસાથી ગાંધીધામ, ડીસાથી કંડલા ટ્રેન ચાલુ થઈ. વચમાં દિયોદર, ભાભર, દેવ, રાધનપુર વગેરે ગામ આવે. કોઈ ગાડીમાં બેસે જ નહીં.
કોઈ ગાડીમાં બેસે નહીં. અંગ્રેજોએ ગાડી ચાલુ કરેલી, પણ કોઈ ગાડીમાં બેસે નહીં. સમજાયા ખૂબ. તો લોકો જ કહેતા હતા કે સાહેબ અમે બળદગાડામાં 10 કે એટલે એ ટાઈમે ગાઉ ચાલતા હતા. 8-10 ગાઉ ચાલવું હોય અમારે તો 4-5 કલાક કે 6 કલાકમાં અમે સામે ગામ પહોંચી જતા હતા. અંગ્રેજો કે હવે તમારે 10 ગાઉ જવું હોય તો 10 મિનિટમાં તમે પહોંચી જશો. બોલો, ઓલા 5 કલાકે પહોંચતા હતા, એ 10 મિનિટમાં પહોંચી જશો. તો ભેગા થયેલા માણસોએ કીધું કે 10 મિનિટમાં પહોંચી ગયા પછી 5 કલાક અને 50 મિનિટ અમારે શું કરવાનું? બેસી રહેવાનું ને? તો બહેતર છે કે જંગલની શુદ્ધ હવા આવશે, જંગલનો શુદ્ધ પવન આવશે, રસ્તામાં સાથીદારો સાથે બે મોઢે વાત થશે, નવી મિત્રતા થશે, રસ્તામાં નવા ગામોની ઓળખાણ થશે, અને તમારી ટ્રેન તો 10 મિનિટમાં પહોંચાડે, અમારે આ બધું ગુમાવવાનો? આવી બુદ્ધિ હતી ભૂતકાળના લોકોને. મારા એરિયાની જ વાત કરું છું તમને. આજે આપણને પાપનો રાગ છે ને, એટલે સમય ઓછો નથી. સમય તો 24 કલાક ઋષભદેવને અને ભરત ચક્રવર્તીને પણ હતો જ, પણ એમને આવા પાપો નિયમિત હતા અને નિયત હતા. એટલો સમય એમાં જતો એટલે નવું પાપ નહોતું આવતું. આપણે તો પાપોને સમય ટૂંકો કરી નાખ્યો અને નવા પાપો ઘુસાડી દીધા. પ્રાણાતિપાત પાપ બોલો, હત્યાદાન પાપ બોલો, ત્યારે આ નવા પાપો ઘુસાડ્યા છે. એની જરાય સંજ્ઞા તમને ખ્યાલ ખરો? બોલો. લાકડાનો ચૂલો હતો, છાણાનો ચૂલો હતો, કોલસાનો ચૂલો હતો. એક ગેસ આમ કરીને આમ કર્યો તો ચાલુ થઈ ગયો. પહેલી 10 મિનિટ તો પહેલા ચૂલો સાફ કરવાનો, લાકડા કોલસા ગોઠવવાના, અગ્નિ પ્રગટાવવાનો, વ્યવસ્થિત પ્રગટે પછી જ શાક વઘારવાનું, ચા બનાવવાની. એ બધો સમય તમારો બચી ગયો, પણ તમે બચેલા સમયનું કર્યું શું પુણ્યશાળી? બસ, જીવનમાં જે ક્રિયાઓનો જે મર્યાદા હતી એ મર્યાદાઓ તમે ઓછી કરી, સમય મર્યાદા, પણ બચેલા સમયને તમે સદુપયોગ ન કર્યો એટલે ઓર પાપો વધ્યા. તો ધનાદિની સ્પૃહા, આકાંક્ષા, અપેક્ષા, પદાર્થની પ્રાપ્તિ, એની વાંછા, સંગ્રહ વૃત્તિ. બરાબર છે. આજે સારા લોકો વસ્તુનો સંગ્રહ કરી, બરાબર, દાખલા તરીકે ગોળનો વેપારી છે, અત્યારે માગસર પોષમાં ગોળનો સંગ્રહ કરે, જે રૂપિયા ભાવ હોય, અને પછી જ્યારે ચોમાસું આવે, ઉનાળો આવે, ત્યારે 20%, 30% ભાવ વધી જ ગયા હોય, ત્યારે એ વેચે. એમ કરીને વધારે નફો લેવાનું ધોરણ આ પણ એક પરિગ્રહનું પાપ છે. મોટાઈ બતાવવાની ભાવના, ઘણું ધન ભેગું થાય તો મોટાઈ બતાવી શકાય. સર્વોપરી બનવાની ભાવના, અંબાણી અદાણી કરતા પણ આગળ જવું છે એવો ભાવ. સંબંધોમાં પણ સ્વાર્થ વૃત્તિ, ભાઈનું પડાવી લેવું, મા બાપને છેતરી લેવા, બેનનું ગીરવે મૂકેલું હોય લઈ લેવું, આવી સ્વાર્થ વૃત્તિ છે. કુવિકલ્પના અંકુરા, બરાબર, એટલે કે કોના પાસેથી કેવી રીતે પચાવી પાડવું, કોના પાસેથી કેવી રીતે લઈ લેવું, કોનું ખૂન કરીને એના માલિક બની જવું, આવા કુવિકલ્પના અંકુરા પણ ધનના રાગે આવે. શાસ્ત્રમાં લખ્યું છે, અગ્નિનો સ્પર્શ થાય અને એમાં બળી મરવું પડે તો ઘણું સારું, પણ આવા ધનના રાગમાં સંબંધોની દુનિયામાં આગ લગાડવી એ તો અનંતકાળ સુધી દુર્ગતિમાં જ રહેવાનું. નરક તિરિંજ ગતિ. તો આ 5મો પરિગ્રહ. 6ઠું ક્રોધ. પહેલો ક્રોધ ક્યારે આવે?
મારી પાસે કાંઈ નથી, ભાઈ પાસે આટલું, બેન પાસે આટલું, કાકાના દીકરા, મામાના દીકરા પાસે આટલું, મારી પાસે કાંઈ નથી. અને એ નથી એટલે ગુસ્સો આવે છે, ક્રોધ આવે છે. અભાવનો કારણે ક્રોધ આવે, ભેદના કારણે ક્રોધ આવે. કોઈ ભેદ કરે આપણને, દેરાણીના દીકરાને ચોખ્ખા દૂધની ચા આપે અને જેઠાણીના દીકરાને પાણી રેડેલા દૂધની ચા આપે અને પોતે જોઈ રહ્યા હોય, ત્યારે મનમાં કયો ભાવ આવે? ક્રોધ આવે જ. આપણા પાપ કર્મના કારણે એને ભેદ કર્યો છે, પણ ગુસ્સો કોના ઉપર કરો તમે? જેને આવો ભેદ કર્યો છે એના ઉપર. બરાબર? કે અભાવ હોય, ભેદ કરે, અલ્પતા હોય, અજ્ઞાનતા હોય, અહંકાર, આકાંક્ષા, દુઃખનો પ્રતિકાર સ્વભાવ, સુખનો લાભ અને લાભની તીવ્ર ઈચ્છા, આ બધા જ કારણો ક્રોધના છે. ફરીથી બોલું છું, અભાવના કારણે, ભેદના કારણે, અલ્પતાના કારણે, અજ્ઞાનતાના કારણે, અહંકારના કારણે, આકાંક્ષાના કારણે, દુઃખનો પ્રતિકાર કરવાના સ્વભાવના કારણે, સુખનો લાભ અને લોભની સંજ્ઞા અને અત્યંત સુખનો રાગ, એના કારણે ક્રોધ આવે. બરાબર છે? અને ક્રોધની સાથે વેર પણ આવે અને વેરની સાથે સંસાર પણ વધે. વિચાર કરજો તમે. તો આ સંજ્ઞાઓ તોડો. ક્રોધ નહીં કરવો કે ક્રોધની માફી માંગવી, એવા પચકાણ તો તમે ઘણી વાર કર્યા. હવે ક્રોધની સંજ્ઞા જ ખતમ થઈ જાય એવા પચકાણ કરવા છે. પુણ્યશાળી સમજ પડે છે ને બધાને? 18 પાપસ્થાનક તમે ભણેલા જ છો, ઘણા મહાત્માઓ પાસે પણ ભણેલા છો, પરીક્ષાઓ પણ આપેલી છે. બરાબર છે? એટલે 18 પાપસ્થાનકના અર્થ તો તમને આવડે જ છે, એમાં ના નહીં. વર્ષોથી પ્રતિક્રમણમાં બોલો છો એટલે સમજ પણ છે. પણ હવે થોડા કુંડા આપણે ગયા કે આ કારણો જતા રહે તો પાપો જતા રહેશે. માન પાપ, હું કઈક છું એવું અભિમાન, બીજાને તુચ્છ ગણવાની વૃત્તિ, નાનો ગણવાની, તુચ્છ ગણવાની વૃત્તિ, કોઈનામાં ગુણ ના દેખાય, બધામાં દોષ જ દેખાય. બરાબર? બતાવી દેવાની વૃત્તિ, હું કંઈક છું, અને સામેની વ્યક્તિને પરેશાન કરવાની વૃત્તિ. બરાબર છે? અને અસહનશીલતા, આ બધાય તમારા માટે માન લાવે, અભિમાન લાવે છે. અને એ અભિમાનથી બાહુબલીને કેવળ જ્ઞાન અટકી ગયું. એ અભિમાનથી રાવણે આખી લંકા લૂંટાવી દીધી. તો મનથી વિચાર કરો, બે દ્રષ્ટાંત જાહેર છે. બરાબર? તો અભિમાન આવે છે, હું કંઈક છું, બીજાને તુચ્છ ગણવાની વૃત્તિ, બીજાના ગુણ ના દેખાય, માત્ર દોષ જ દેખાય, બતાવી દેવાની, કરી દેવાની, ડરાવી દેવાની વૃત્તિ, અને અસહન વૃત્તિ. સહન કરતા શીખો પુણ્યશાળી. બરાબર છે? આજે આપણને સહન વૃત્તિ ખતમ થઈ છે. હમણાં હાર્વર્ડ યુનિવર્સિટીમાં અમેરિકામાં એક ચોંકાવનારો બનાવ બન્યો છે અને ચોંકાવનારું તારણ આવ્યું છે. 5 વર્ષ પછી આપણા દીકરાઓ 10-12 વર્ષની ઉંમરે ગાંડા થશે. કેટલા વર્ષની ઉંમરે? 10-12 વર્ષની ઉંમરે. કેમ? કે મોબાઈલના કારણે અને ભોગોભોગની વસ્તુના કારણે બાળક પાસે સમય નથી બચ્યો. એના કારણે એને મિત્રો નથી થતા, પણ કર્મના કારણે દુઃખ તો આવવાનું છે. એ દુઃખ સમયે મિત્ર નથી, મા બાપ નથી, તો એ દુઃખ સમયે
એને આશ્વાસન કોણ આપશે? તો આવા ભયંકર પરિસ્થિતિમાં એમને સર્વેક્ષણ કર્યું કે બાળક કે યુવાન બધાને મિત્રતા ઘટી છે, અને એ મિત્રતા ઘટવાના કારણે લોકોમાં આવેશ, રોષ, સંકલેશ બાળકોમાં વધ્યો છે. મિત્રનું પણ ખૂન કરી નાખે એવા આવેશ, રોષ એનામાં વધી ગયા છે. એટલે 10-15 વર્ષ પછી કોઈના ઘરે ગાંડું બાળક નહીં હોય એવું નહીં બને. અને બહારનું ભોજન કોઈના ઘરે કેન્સર ના હોય એવું નહીં બને. અને કોઈના ઘરે ગાંડા ના હોય એવું નહીં બને. ગાંડા પણ હશે અને કેન્સર વાળા પણ હશે. તમારી કમાયેલી સંપત્તિ બાપ દાદાની આમાં જ વેડફાઈ જશે. ખુદ તમે ભિખારી બની જશો. બહુ સમજી સોચીને રહેજો સંસારમાં, કે પુણ્ય નહીં હોય તો કોઈ નહીં બચાવે. તમે વિચાર કરો, દ્રૌપદીના ચીર હરાયા ત્યારે વડીલો બેઠા જ હતા, પણ દ્રૌપદીનું પુણ્ય નતું, કોઈ ન બચાવ્યા. બરાબર છે. કૌરવોના પક્ષમાં મામો શાકુની હતો, પાંડવોના પક્ષમાં શ્રી કૃષ્ણ હતા. શ્રી કૃષ્ણ પણ યુદ્ધથી ન બચાવી શક્યા. હલ વિહલ અને શ્રેણિક મહારાજાના દીકરા, એ વચ્ચે યુદ્ધ ચાલ્યું. 1 કરોડ માનવ મરી ગયા. ભગવાન જીવતા હતા, કોઈ બચાવી ના શક્યા. એટલે માન કસાય છોડો, માનના નિમિત્તો પણ છોડો. પુણ્યશાળી માયા, માયા એટલી બધી અત્યારે પાંગરી છે કે પતિ પત્નીને છેતરે, ચીટિંગ કરે, પત્ની પતિને છેતરે, ચીટિંગ કરે, મા બાપ દીકરાને છેતરે, દીકરો મા બાપને છેતરે. બરાબર છે. આવી માયા આપણી ચાલુ છે. હોય 50 લાખની મૂડી, બતાવે 100 લાખની મૂડી. આવી માયા પણ ચાલે છે. હોય 2000ની જોડી કપડાની, બતાવે 5000ની જોડી. આવી માયા પણ ચાલે છે. આપે 200 રૂપિયાનું દાન, ગણાવે 2 લાખનું દાન. આવી માયા પણ ચાલે છે. પણ આવી માયા આવવાનું કારણ શું? બરાબર. તો બીજા કરતા હું કંઈક વધારે છું અને મારે વધારે રહેવું છે. બીજા કરતા મારે અધિક રહેવું છે, અધિક થવું છે. આવો જે ભાવ છે ને, એના કારણે માયા આવે. બતાવી દેવાની વૃત્તિ, હું કંઈક છું. ભલે સામેની વ્યક્તિ ઠંડાપણે બેઠી હોય તોય આપણે અગડમ બગડમ કરીને આપણું અહંકાર બતાવી દઈએ છીએ. ગુણાભિમાન, ગુણો હોય આપણી પાસે, એનું માયા કપટ કરીએ આપણે. ના હોય તોય. બરાબર. દોષોને આશ્રિત જીવન જીવવું. ક્રોધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષ, મોહ, અભ્યાખ્યાન, પૈશુન્ય, રતિ અર્તિ, પરપરિવાદ, માયા, મૃષાવાદ, આવા પાપોના કારણે, પાપો સિવાય બસ આ બધા જ કારણોથી જો બચશો તો માયાથી બચશો. લક્ષ્મણા સાધ્વી 100 શિષ્યોની ગુરુ હતી. 100 શિષ્યોની ગુરુ હતી, પણ માયા છે ને. તો આજે દુર્ગતિમાં, જોકે 80-84 સુધી સંસારમાં રખડી, પ્રાય મુનિસુરત સ્વામીના શાસનમાં એ મોક્ષે ગઈ, પણ ત્યાં સુધી રખડી. ત્યાં સુધી રખડી. વિચાર કરજો. માયા પછી લોભ, પદાર્થનો રાગ. આજે કેવું છે, બજારમાં નીકળ્યા, આ વસ્તુ બહુ સારી છે, આ વસ્તુ બહુ સારી છે, ઘર માટે લઈ લો, બહુ સારી લાગશે. આ લોભ. લોભ.
નિયમ હોય જીવને ઉપયોગી અને જીવનને ઉપયોગી વસ્તુ સિવાય કોઈ વસ્તુ ઘરમાં નહીં જ વસાવવી તો લોભ સંજ્ઞા તૂટશે. જીવને ઉપયોગી અને જીવનને ઉપયોગી એવા બે પ્રકારના ઉપયોગમાં જે વસ્તુ આવે એ વસાવવાની, બાકીની નહીં. અત્યારે કેવું છે કે ઉપયોગી વસ્તુ તો કદાચ તમે વસાવો છો અને હોય પણ ખરી, પણ બિનઉપયોગી વસ્તુના એટલા બધા ઢગલા છે, બરાબર છે, પરિગ્રહના એટલા ઢગલા છે કે કોઈ દાડો ભોગમાંય ના આવે ને ઉપભોગમાંય ના આવે તો એ વસ્તુ આપણે સંગરીએ છીએ પુણ્યશાળી. બોલો. તો પેલું આવી સંજ્ઞા તોડી નાખો, બરાબર છે. હવે લોભ, પદાર્થનો રાગ, જીવનો દેશ, ધનની તૃષ્ણા. અત્યારે તૃષ્ણા કેટલી છે? બાજુવાળાને 30 રૂપિયા પ્રભાવના આપે, તમને 10 રૂપિયા પ્રભાવના આપે તો તમને શું થાય? મેં સામાયિક કર્યું, એને સામાયિક કર્યું, એને 30 ને મને 10. બોલો કેવો ભાવ છે અત્યારે આ સંજ્ઞાનો. જે આપે એ લઈ લો, બીજાને વધારે આપે તમને ઈર્ષ્યા કેમ આવી? તમને ઓછું આપે છે એ તમારું કર્મ છે. તમે કર્મનું ગણિત કેમ ના ગણ્યું? વ્યક્તિ ઉપર કેમ આક્ષેપ કર્યો? સંપ્રતિ મહારાજાનો પૂર્વભાવ ગરીબભાઈ, દીનતા, આખા ગામમાં 3 દિવસથી ભીખ માંગી, કાંઈ ના આપ્યું તો શું કહ્યું? મારું કર્મ હતું, ગામ લોકોને આપવાની ઈચ્છા ન થઈ. ગુરુ પાસે શું કહે છે? મારું કર્મ હતું, ગામ લોકોને આપવાની ઈચ્છા ન થઈ. તમને કેટલું બધું આપ્યું, મને કોઈ આપવાની ઈચ્છા ન થઈ તો ગુરુએ એને દીક્ષા આપી. આપણે શું કહીએ? આખું ગામ નકામું છે, 3 દિવસથી હું ભૂખ્યો છું, કોઈ મને પાણી ન પાયું, આ ગામ કહેવાય કે રાક્ષસી કહેવાય? આપણને આ ભાવ આવે. 3 દિવસના ભૂખ્યા એવા સંપ્રતિનો પૂર્વભાવ ગરીબ યાચકને આવો આક્ષેપાત્મક ભાવ જ ના આવ્યો, તરી ગયો. વિચાર કરો તમે. આજે આપણે તો આક્ષેપ આપી જ દઈએ. મહેમાન તરીકે બોલાય ને કાંઈ હાચવ્યા નહીં, બધાના ઉપર આક્ષેપ આપી દો તમે. કર્મ આપણું છે ન હાચવવાનું, બરાબર. બિચારા એમને ઘણું હાચવવું તો, પણ મારું કર્મ હતું એ બિચારા હાચવી ન શક્યા. આવું બોલો કે એ લોકોએ હાચવ્યા જ નહીં, નહોતા ગયા, દિવસ બગડ્યો, આંટો થયો, શું બોલો? આ સંજ્ઞાઓ છે ને પાપ કરવાની, એને કાઢવી છે, આપણે, બરાબર. ઈચ્છાની પરાધીનતા. ઈચ્છાઓ કેટલી બધી છે? 2 પ્રતિક્રમણ સૂત્રમાં પ્રાય 20 પ્રકારની ઈચ્છા કરવાની કઈ છે, અને સંસારની અનંત ઈચ્છાઓના પાપને એ 20 પ્રકારની ઈચ્છાઓ ધોઈ નાખે છે. પણ પ્રતિક્રમણ કરે એને, ન પ્રતિક્રમણ કરે તો 20 પ્રકારની ઈચ્છા આવે જ નહીં, બરાબર છે. ઈચ્છામી ખમાસનો, પહેલી ઈચ્છા, હું ભગવાન તમને બાંધવા ઈચ્છું છું. ઈચ્છકાર, સુખ સાતા પૂછવાની મને ઈચ્છા છે, બીજી ઈચ્છા. ઈચ્છા કારણ સંદિશા ભગવાન ઇરિયાવૈયમ પડિકમામી, ઇરિયાવૈયા કરવા ઈચ્છું છું, ત્રીજી ઈચ્છા. સાવજમ જોગમ પચકામી, હું સામાયિક કરવા પાપકારી વેપારના પચકાણ કરું છું, પાંચમી ઈચ્છા. ઈચ્છા કારણ સંદિશા ભગવાન ચૈત્યવંદન કરું, એ છઠ્ઠી ઈચ્છા. વિચાર કરો તમે. અને પછી જય વિરાયમાં 13 માગણી છે, એ 13 ઈચ્છા. 19 થઈ ગઈ. અને ઈચ્છામાં 69 નમો ખમાસવાણાનમ, રાત્રે સુતા ટાઈમે સાધુ કે માનવ અનુજ્ઞા લે કે હું હવે સંથારો કરું છું. આવી 20 પ્રકારની ઈચ્છા 2 પ્રતિક્રમણ સૂત્રમાં છે. આપણી આ સંસારની, ભોગની, ઉપભોગની, પાપની, ધનની, આ બધી ઈચ્છાઓને મારી નાખવા માટે આવી 20 પ્રકારની ઈચ્છા બતાવી છે પુણ્યશાળી. તમે તો બધા 2 પ્રતિક્રમણ ભણેલા છો,
સારા સારા ટીચરો પાસે તમે જ્ઞાન મેળવેલું છે, પણ ચિંતવન નથી કર્યું. આજે તમને કહું, તમને ખબર હતી 2 પ્રતિક્રમણ 20 પ્રકારની ઈચ્છા બતાવી છે? ખબર હતી? અને 20 પ્રકારની ઈચ્છા સંસારની અનંત ઈચ્છાઓનું જે મૂળ એને ખતમ કરી નાખે. સંસારની અનંત ઈચ્છાઓનું જે મૂળ એને ખતમ કરી નાખે. પુણ્યશાળી જેમ 20 વિહરમાન ભગવાન છે ને, એમ 2 પ્રતિક્રમણ સૂત્રમાં આ 20 વિહરમાન ભગવાન છે. તમારી હરેક ઈચ્છાના પાપોને ધોઈ નાખે છે. બરાબર? પણ તમે પ્રતિક્રમણ કરો તો ને, ન કરો તો કઈ આવે નહીં. ચૈત્યવંદન કરવાનો ટાઈમ નથી, ખાલી હાથ જોડીને ભગવાન પાસેથી નીકળી જાઓ છો, પછી ઈચ્છાઓ ક્યાંથી કંટ્રોલ થાય? ઈચ્છાઓ ઈચ્છા સ્વરૂપે હોય તો બરાબર છે, પણ બેહુદી ઈચ્છાઓ છે, જે ઈચ્છાઓ તમે કોઈને બતાવી જ શકતા નથી, અને બતાવો તો ગાંડામાં ગણો. આવી બધી જ ઈચ્છાને કંટ્રોલ કરનાર, બરાબર, સંજ્ઞાને તોડનાર એવા આપણે મહારથી બનવાનું છે. અને આપણે હાથે જ આ પાપની સંજ્ઞાઓને તોડી નાખવી છે, બસ. પછી જો તમારા જીવનમાં જે આનંદ આવે ને એ જુઓ. લોભ પછી રાગનું પાપ. રાગનું પાપ. લોભમાં તો ઘણી વાતો કરી છે. પચાવી પાડવું, લઈ લેવું, લઈને પાછું ન આપવું, જૂઠું બોલીને પચાવી પાડવું, આવા કેટલાય પાપો લોભમાં છે. પુણ્યશાળી દ્વેષ, અરે 10મે રાગ. રાગનું પાપ. આ ગમે છે, આ ગમે છે, આ ગમે છે, આ ગમે છે. તમને શું નથી ગમતું? તમને શું નથી ગમતું? તમે એવો નિયમ લેશો ને, 2026ની સાલમાં કોઈ પણ જાતની નવી વસ્તુ જૂની વસ્તુ સમાન આવે એ નહીં વાપરવી. મિક્સર ગ્રાઇન્ડર સમાન કોઈ નવી વસ્તુ આવે તો મારા 25ની સાલમાં રહેલા મિક્સર ગ્રાઇન્ડર વાપરવા. હવે વોશિંગ મશીન એવું આવ્યું છે કે કપડાં ધોવાઈ જાય, અને બીજું જોડે વોશિંગ મશીન હોય, એની અંદર કપડાં નાખો તો ઇસ્ત્રી કરીને સંકેલાઈને બહાર આવી જાય. હવે તમે એક નક્કી કરો કે 2026માં હું વોશિંગ મશીન નહીં લેવું. પણ રાગ છે ને, બધાને ઘરે આવે ને મારે ઘરે ના આવે કેવું લાગે? રાગ આ જ છે. બરાબર. તો મન અને ઇન્દ્રિયની દુર્બળતાના કારણે, અજ્ઞાનતાના કારણે આવા હરેક પદાર્થો ઉપર રાગ થાય છે. અને એ રાગ વસ્તુ ઘરમાં લાવીને જ જંપે. ગમે તે કરો, લોન લો પણ ગાડી લાવો, લોન લો ઘર કરો, બધું લોન ઉપર આવી ગયું. વિચાર કરો, કાલે શું થશે દીકરાનું એ ખબર નથી. તમે વિચાર કરજો. એક બાપે લોન લીધી, તમે વિચાર કરો, લોનની ભરપાઈ ન થઈ, બાપને જગ્યા ખાલી કરવી પડી. જ્યારે જગ્યા ખાલી કરી ત્યારે એક બાળક 10 વર્ષનો અને એક બાળક 8 વર્ષની હતી. એ 2 જણા કહે છે કે પપ્પા કેમ ઘર ખાલી કરવાનું? પપ્પા કે લોન નથી ભરાતી. એટલે વિચાર કરજો, આવી નામોસી પરિવાર સામે આપણે બતાવવી પડે અને પરિવારને રઝળતો રખડતો રાખવો પડે, એના કરતા આવો રાગ છોડી દો ને, છોડી દો. મન અને ઇન્દ્રિયોની દુર્બળતા, અજ્ઞાન, મોહની પરવશતા, મારું કરીને લેવાની વૃત્તિ, આ મારું છે, માલિક થઈને લઈ લેવાનું. બોલો વિચાર. મુસલમાનો આજે છે,
એમનો એક કાયદો છે ને એ કાયદા પ્રમાણે કે આ મંદિર અમારું છે. કર્ણાટકમાં કેટલા મંદિરો મુસલમાને લઈ લીધા. કે આ અમારી વસ્તુ છે તો કાયદા કાનૂનથી તમે લડી ન શકો. હવે એમાં ડિફરન્સ આવે છે. તો હજી કર્ણાટકમાં ઘણા મુસલમાનોએ ઘણા જૈન મંદિરો લઈ લીધા. શું થયું? રાગના કારણે કેવું પાપ થયું? મંદિરને મસ્જિદ બનાવવી એટલે કેટલું મોટું પાપ છે, વિચાર કરો તમે. બોલો, તમારે ત્યાં દીકરો જન્મ્યો, 3 વર્ષ દીકરા તરીકે રહ્યો, કોઈ સંત આવે ને મંત્રીને એને દીકરી બનાવી દે, તમને શું થાય? તમને શું થાય કે દીકરો હતો ને દીકરી બની ગઈ, સંતે મંત્ર ફૂંકીને બનાવી દીધી, અને એ સંત પછી બીજે દિવસે તમારે ઘરે વાપરવા આવે કે મારે તારે ઘરે વાપરવાનું છે, તો તમે શું કરો? તમે શું કરો? દીકરાનો રાગ દીકરીમાં પરિવર્તન પામ્યો અને પેલા મુનિ ઉપર દ્વેષ આવી ગયો. પેલા ઉપર દ્વેષ આવી ગયો એટલે રાગ ને દ્વેષના પાપ બે ભેગા જ થાય છે. એક ઉપર રાગ તો બીજા ઉપર દ્વેષનું પાપ ભેગો થઈ જ જાય છે. ભેગો થઈ જ જાય. બરાબર. તો એનું નિમિત્ત, રાગના નિમિત્તો કયા બતાવ્યા? મન અને ઇન્દ્રિયની દુર્બળતા, અજ્ઞાન અને મોહની પરવશતા, મારું કરી લેવાની વૃત્તિ, પચાવી પાડવાની વૃત્તિ, પડાવી લેવાની વૃત્તિ, આ પણ રાગ છે. અને દ્વેષ પણ આ જ છે. બરાબર. ન આપો ત્યારે પચાવી પાડવું છે, પડાવી લેવું છે, પણ ના લે એટલે દ્વેષ થાય, અને મળી જાય તો રાગ થાય. બે ભાઈબંધ છે, બે ભાઈબંધ છે. હું કંઈક છું એવું દ્વેષમાં પણ આવે, સ્વાર્થ વૃત્તિ પણ ઘવાય. બરાબર છે. અને બીજા આપણું પચાવી પાડે ત્યારે આપણને દ્વેષ આવે. આપણે કોઈનું પચાવી પાડ્યું ત્યારે રાગ આવે, અને આપણું બીજા કોઈ પચાવી પાડે ત્યારે આપણને દ્વેષ આવે. સામે ચાલીને કોઈ દાડો ના કહો કે હા લઈ જા, લઈ જા, તારું જ છે તું તાર વાપર. આમ બોલ્યા કોઈ દિવસ કોઈ દાડો? હે? બોલો. 10-10 વર્ષથી જુદા ફ્લેટમાં રહેતા દેરાણી જેઠાણી, અને દેરાણી એમ કે આ ઘર તો આપણું જૂનું છે, મને મજાનું જ છે, અને જેઠાણી એમ કે આ નવા ઘરમાં રહેવા ગયા, અમને ગમતું નથી. તો દેરાણી જૂનું ઘર ખાલી કરી અને જેઠાણીને રહેવા આપી દે. આજના કાળનો બનાવ છે, આપી દીધું. આજના કાળનો બનાવ છે. જેઠાણીને નવા મકાનમાં નહોતું ફાવતું તો દેરાણીએ જૂનું મકાન જે હતું એના ભાગમાં આવ્યું તેને આપી દીધું. એ નવા મકાનમાં રહેવા જતી રહી. બોલો, આ સંજ્ઞા તૂટે તો કેવું કામ થાય? આપણું નામ અંબર થઈ જાય. તો રાગની, દ્વેષની, હું કંઈક છું, સ્વાર્થ વૃત્તિ ગવાય, બીજાનું આપણું કરી લેવાની ભાવના, પડાવી લેવાની ભાવના, હકનું ના આપવું. દ્વેષ કેવો છે? ભાઈએ ભાગ પડતા હોય ને હકનું આપવું પડતું હોય ત્યારે કે નહીં, આનો ભાગ નહીં પાડવાનો, આ તો મારું જ રહેશે, કોઈને નહીં આપવું, અને એના બદલામાં કોઈ વસ્તુ નહીં આપવું, આટલું હું વધારે જ લઈશ. આ દ્વેષ જો, દ્વેષ જો. બરાબર છે. ભગવાનનો ધર્મ નથી સમજ્યા ને એટલે આ 18 પાપ સ્થાનક કેવા અંદર ઘૂસી ગયા છે, તમે વિચાર કરો. કલહ, ઝઘડો કરવો. ઘણાને શું છે, ઝઘડો ન કરે ફાવે જ નહીં. દિવસમાં એકવાર ઝઘડો થાય ત્યારે તેમને શાંતિ થાય. એટલે કલહ કરવાની વૃત્તિ, પછી સમાધાન કરવાનો અભાવ, સામનો કરવાનો ભાવ, સહનશીલતાનો અભાવ, પ્રતિકાર કરવાનો ભાવ, મોટાઈ બતાવવાનો ભાવ, વાણીનો અવિવેક, જતું કરવાની વૃત્તિનો અભાવ, સામનો જ કરવાની વૃત્તિ, છોડી દેવાની વૃત્તિનો પણ અભાવ, આ બધા કલહના કારણ છે. કલહના કારણ છે. છોડી દો ને તો કલહ ન થાય, પણ હું કેમ છોડું? એને જ છોડવાનું, મારે નહીં છોડવાનું. બરાબર છે. પછી અભ્યાખ્યાન નામનું પાપ, જૂઠું બોલીને આળ આપવું. જૂઠું બોલીને આળ આપવું પેલું નિર્દોષ જ છે, છતાંય આજે જૂઠું બોલીને આળ આપીએ છીએ
પત્ની પતિને આળ આપે છે અને હજારો પતિઓ આજે જેલમાં છે. તમે વિચાર કરજો. એમ પતિઓ પણ પત્નીઓ ઉપર આરોપ પાલે અને કેટલીય પત્નીઓ આજે જેલમાં છે. વિચાર કરજો. આ સંસારના તમે દર્શન થાય પાપસ્થાનકમાં. જ્યારે તમે અભ્યાખ્યાન કરો છો ને ત્યારે બધી જેલો અભ્યાખ્યાનથી ભરાયેલી છે. બધી જ જેલો મોટા ભાગે અભ્યાખ્યાનથી ભરાયેલી છે. આરોપો છે, બીજું કઈ નથી. તો અભ્યાખ્યાન એટલે બીજાને નીચે પાડવાની વૃત્તિ 1, પોતાને આગળ આવવાની વૃત્તિ 2, દેશ વૃત્તિથી ત્રીજા દોષારોપણ કરવું કે બિલકુલ નિર્દોષ હોય તો એના ઉપર દોષ સાબિત કરી બતાવવો, અન્યાય કરવો અને બીજા ઉપર આળ આપવું, અવિચારપણે બોલવું, આ બધા જ અભ્યાખ્યાનના પાપ છે. પુણ્યશાળી, આ બધા જ અભ્યાખ્યાનના પાપ છે. તો આ પણ વૃત્તિને આપણે છોડવી પડશે. નહીં છોડો તો પાપો ઉભા જ રહેશે. પાપ નહીં કરો તો પાપ લાગશે, કારણ કે વૃત્તિ પડેલી છે ને અંદર. પાપ નહીં કરો તો પાપ લાગશે. આ વૃત્તિ ખતમ થશે ને પાપ કરો તો નહીં લાગે. બોલો, આ વૃત્તિઓ ખતમ થઈ જાય ને તોય પાપ કરે ને તો પાપ ના લાગે. પાપ ના ભગવાન બતાવે. દાખલા તરીકે તમે અભ્યાખ્યાન નામનું પછખાણ કર્યું અને અભ્યાખ્યાનનું કારણ અન્યાય વૃત્તિ, એ તમે નથી કરી. બરાબર છે? વૃત્તિથી અન્યાય નથી કર્યો તમે, બરાબર. છતાંય પ્રવૃત્તિથી અન્યાય કરવો પડે અને કરીએ છીએ. બરાબર છે? આવા તો કેટલી એવી પ્રવૃત્તિઓ કરીએ છીએ કે અન્યાય કરીએ છીએ. ભગવાન પાસે બેસીએ 10 મિનિટ ને જવાબદારી સોંપીએ કે ભગવાન 24 કલાક મારી રક્ષા કરજે. બોલો, બેસવાનું 10 મિનિટ, પૂજા, અષ્ટપ્રકારી પૂજા ને ચૈત્યવંદન ને બધું 10-15 મિનિટમાં થઈ જાય. પછી ભગવાનને કહે કે તારા પાસે 5 કલાક બેઠો, 24 કલાક તું મને હાચવજે. બોલો, આવી અન્યાય વૃત્તિઓ ક્યાં સુધી ચાલશે? આ બધા પાપો છોડો પુણ્યશાળી. કારણો: 14 પૈશુન્ય, ચાડી ચુગલી ખાવી કરવાની વૃત્તિ, આગા પાછું કરવાની વૃત્તિ, દોષો બતાવવાની વૃત્તિ, બીજાને વહાલા થવાની વૃત્તિ, છતી આંખે અંધ અને છતે કાને બહેરા, આવી જીવનની વૃત્તિ અને છતી જીભે મૂંગાપણું. સાચું બોલે જ નહીં, નિર્દોષ માણસ પકડાઈ જાય, સપડાઈ જાય. આવું પૈશુન્ય નામનું પાપ. બરાબર? શું કરશે આપણને? વિચાર કરજો. પછી રતિ અરતિ નામનું પાપ. અનુકૂળતા આવે ત્યારે રતિ થાય, પ્રતિકૂળતા આવે ત્યારે અરતિ થાય. જીવો તરફથી પદાર્થો મળે ત્યારે રતિ થાય ને આપણે બીજાને પદાર્થો આપવા પડે ત્યારે અરતિ થાય. વિચાર કરો. ભોગ ઉપભોગના પદાર્થો ગમે છે, ત્યાગના પદાર્થો નથી ગમતા, રતિ અરતિ. ન ગમતી આવી વસ્તુ આવી પડે ત્યારે અરતિ થાય અને ગમતી વસ્તુ પણ ન મળે ત્યારે પણ અરતિ થાય. બસ આ કારણો છોડો. ન મળે તો ચાલશે, ન મળે તો એનાથી બહેતર ચાલશે, અને ન જ મળવું જોઈએ એવા 3 સિદ્ધાંત 18 પાપસ્થાનકમાં બતાવ્યા છે. નથી જોઈતું, નથી મેળવવું, અને મળે તો પણ ત્યજી દેવું, મેળવવાની વૃત્તિ જ ન પેદા કરવી, તો આપોઆપ પાપ આપણું નીકળી જશે. બરાબર? આજે રતિ અરતિના પાપ 24 કલાક છે. બરાબર છે? તમે અત્યારે કલાક બેઠા ત્યાં સુધી રતિ છે, પણ હમણે 20 મિનિટ વધારે બેસાડવું એટલે અરતિ ચાલુ થઈ જાય. સાંભળવું છે, ગમે છે, પણ ટાઈમ નથી.
હવે ક્લાસ બંધ કરે ને આવતી વખતે સમજાવે તો હારું. આવી અરતી ચાલુ થઈ જાય. બોલો, 1 કલાક રતી રાખીને પછી અરતી રાખી, બધું ધોઈ ધૂળધાણી કરી નાખ્યું. એટલે સંસારમાં આ કારણો જવા દો, જતું કરો એટલે રતી અરતી થાય જ નહીં. પર પરિવાર, બીજાનો અપવાદ બોલવો, બીજાના દોષો ઉઘાડા કરવા, બીજાની પ્રગતિનો અટકાવ કરવો, બીજાની પદ પદવી લઈ લેવી, બીજાનો ધંધો પચાવી પાડવો, બીજાને અપશબ્દ બોલવો, કોઈનો ઉત્કર્ષ ન સહન થાય તો એના માટે ઘસાતું બોલવું, આ પર પરિવાર. આ બધું છોડો. કોઈ આપણાથી આગળ વધી ગયું, કોઈ આપણાથી આગળ થઈ ગયું તો શું થઈ ગયું? તો શું થઈ ગયું? આપણે નાના થઈ ગયા? આપણે નબળા થઈ ગયા? વિચાર કર. ક્યારેય પણ નહીં. આપણામાં આવી વૃત્તિ ના આવવી જોઈએ. કોઈનો દોષ ઉઘાડો ન કરો, કોઈનો દોષ ઉઘાડો. તમે વિચાર કરો. હવે તમને વ્યવહારનો દાખલો આપો એટલે તમને સમજ પડશે. પહેલાના જમાનામાં લોકો કપડાં ધોતા હતા, અને કપડાં ધોવાના હોય ને ત્યારે એમ બોલતા હતા, કપડાં ધોઈએ છીએ. ખરેખર તો મેલ કાઢો છો, પણ ક્યારે કોઈ બોલતું નથી કે અમે મેલ કાઢીએ છીએ, કપડાં ધોઈએ છીએ. વિચાર કરજો. મેલ કાઢવો એ આક્ષેપાત્મક વસ્તુ છે, અને કપડાં ધોવા એ સ્વીકારવા લાયક વસ્તુ છે. એટલે સ્વીકારવા લાયક વસ્તુમાં પાપ ન લાગે, અને આક્ષેપાત્મક વસ્તુ કરો એટલે પાપ લાગે છે. તમે મેલ ધોઈ નાખીએ છીએ એટલે વસ્ત્રો ઉપર આક્ષેપ આપ્યો, એ આક્ષેપથી આપણને વધારે દોષ લાગે. એટલે આપણે અત્યારે વ્યવહારથી બોલીએ, વાસણ ધોઈ નાખીએ, કપડાં ધોઈ નાખીએ, પણ એઠવાડ થયો તો વાસણ ધોવાના છે ને. તો અમે એઠવાડ કાઢી નાખીએ છીએ એવો ભાવ નથી બોલતા, વાસણ ધોઈ નાખીએ બોલે છે. કપડાનો મેલ કાઢી નાખીએ છીએ એવું નથી બોલતા, પણ કપડાં ધોઈ નાખીએ છીએ એમ બોલીએ છીએ. શરીર ઉપરનો મેલ કાઢી નાખીએ એમ નથી બોલતા, પણ સ્નાન કરીએ એમ બોલીએ છીએ. વિવેક છે એટલે પરપરિવાદ નથી લાગતું એમાં. પણ જો આક્ષેપાત્મક કર્યું તો પરપરિવાદ લાગી જાય. હમણાં દાખલો આપ્યો ને કે સંપ્રતિ મહારાજા પૂર્વભૌમમાં 3 દિવસના ભૂખ્યા હતા. નગરના લોકો પર આક્ષેપ ના કર્યો કે એ લોકો મને નથી આપતા, પણ મારું કર્મ નથી, લોકો આપી નથી શકતા. બીજા ભાવમાં સંપ્રતિ મહારાજા. બોલો. તો આજે આપણે શીખવાનું છે, ગમે તે થાય એને સહન કરી લેવાનું, અને ગમે તેવી પરિસ્થિતિઓમાં કોઈના ઉપર આક્ષેપ નહીં આપવાનો. કોઈના ઉપર પણ આક્ષેપ નહીં આપવાનો. પુણ્યશાળી. શું મળે આપણને? આક્ષેપ આપશો તો મળશે શું પુણ્યશાળી તમને? બરાબર. તો આ પર પરિવાર, માયા મૃષાવાદ, બે પાપ ભેગા. માયા પૂર્વક, કપટ પૂર્વક જૂઠું બોલવું. જૂઠું બોલવું એ પાપ આવી ગયું, માયા પણ પાપ આવી ગયું, પણ બે ભેગા કરો એટલે પાપ તીવ્ર થઈ જાય. તો માયા મૃષાવાદ એટલે બીજાને માયાપૂર્વક છેતરીને પોતાને સારા થવાની વૃત્તિ. બરાબર. દોષ પોતે સેવ્યો હોય, નાખી દે બીજા ઉપર, પોતે સારા થાય અને બીજાને ખરાબ કરે. આ માયા મૃષાવાદ છે. માયા મૃષાવાદ પાપ. અને ગુણીના ગુણનો દ્વેષ કરવાનો. પાપનો દ્વેષ કરો તો સુધી ચાલે, પણ તમે ગુણનો દ્વેષ કરો તો મરી ગયા સમજજો. 36 ગુણો ગુરુ મધ્ય દરરોજ બોલો છો, એ ગુણ ઉપર તમને પ્રેમ છે, ગુણવાળા સાધુ પર પ્રેમ છે, તો દુનિયાના જીવોના ગુણો પર કેમ દ્વેષ આવ્યો? પંચેન્દ્રિય બોલનારને દુનિયાના કોઈ પણ જીવ ઉપર ગુણના દોષ આપવો ન જ જોઈએ. મધમાખી ડંક મારે તો મારું કર્મ છે, મધમાખી ઉપર આક્ષેપ નહીં. તો આ માયા મૃષાવાદ પાપ છૂટી જશે. અને 18મું મિથ્યાત્વ સંજ્ઞા. જીનવાણી સાંભળવી નહીં, જીનવાણી દ્વારા જૈન ધર્મ પ્રાપ્ત ન કરવો, જૈન ધર્મ પ્રત્યે દ્વેષ કરવો,
સાધુ સાધ્વી પ્રત્યે પણ દ્વેષ કરવો, જ્ઞાનાદિ ગુણો પ્રત્યે પણ દ્વેષ કરવો, જેને આવું જ્ઞાન આપ્યું છે, સમજાવ્યું છે, એના પ્રત્યે પણ દ્વેષ કરવો. તો આ બધા જ આપણા જીવનમાં મિથ્યાત્વના દોષરૂપ પાપો છે. આત્માને ન ઓળખવો એ પણ મિથ્યાત્વ પાપ છે. આત્માને ઓળખવા માટે બેદરકારી રાખો, ગેરસમજ રાખો, એ પણ આપણા માટે પાપ છે. બસ સર્વ જીવો પોતાના દોષથી મુક્ત થાય, સર્વ જીવો સમાધિ ગુણો પ્રાપ્ત કરે, એવું સમ્યક્ત પ્રાપ્ત કરે અને એમનું મિથ્યાત્વ ચાલ્યું જાય, એવી ભાવનાપૂર્વક આ 18મું પાપ સ્થાનક આપણે પૂરું કર્યું પુણ્યશાળી. તો 18 પાપ સ્થાનકના જે આ કારણો છે, એ કારણોને આપણે વશ કરવાના છે. એ કારણોથી આપણે પાપ સેવવાનું નથી, અને એ કારણ નહીં હોય ને પાપ સેવાય તો એ પાપનો દંડ નથી ભોગવવાનો. ઈર્યાભાઈ આદિ સૂત્ર બોલીને એ પાપ ધોવાઈ જશે પુણ્યશાળી. એટલે વિચાર કરજો, આવા 18 પાપ સ્થાનકના આ બધા કારણો તમને બતાવ્યા, અને હવે તો તમને સમજી લો કે કોઈ ન લખ્યા હોય તો વાંધો નથી, તમને રેકોર્ડિંગ મળી જશે. તમે વાર સાંભળીને 18 પાપ સ્થાનક બોલો છો એ તો સારું છે, પણ 18 પાપ સ્થાનક કેવી રીતે લાગે છે, એની વૃત્તિઓ તમે જે જાણી એ વૃત્તિઓને તમે આત્મસાત નહીં કરો તો એમાંય પણ તમને સંસાર વધી જશે. એટલે જીવનમાં પાપો થવાના કારણ 7 છે. એ 7 કારણ કાઢી નાખો તો 18 પાપ જતા રહે. હવે શોર્ટકટ તમને કહી દઉં છું. શોર્ટકટ, આટલા વિશેષ વિવેચન તમને કલાક બતાવ્યું, પણ શોર્ટકટ. હું કંઈક છું પહેલું, મને આવડે છે કંઈક બીજું, મારા વડે જ બધું થાય છે એ ત્રીજું, મારા માટે જ તમારે બધું કરવાનું એ ચોથું, મારાથી તમે દૂર બેસજો, મને ઓળખો છો હું કેવો છું એ પાંચમું, અને આ મારું આ તમારું એવો ભાવ એ છઠ્ઠું. બરાબર. અને મારા વિશે તમે શું જાણો છો, અમારા વિશે તમે શું જાણો છો, અમારા વિશે તમારે કાંઈ બોલવાનું નહીં, મારા વિશે તમારે ક્યારેય પણ કોઈ ઉચ્ચાર કરવાનો નહીં. આવા 7 કારણ એ 18 પાપ કરાવે. કાં તો 7 કારણ કાઢો, અને કાં તો 18 પાપ સ્થાનકના જે કારણો બતાવ્યા એ કારણો કાઢો, તો બે રીતે તમે પાપથી બચી જશો. બે રીતે પાપથી બચી જશો પુણ્યશાળી. તો આ રીતે આજે 18 પાપ સ્થાનકની તમને સમજ આપી, બરાબર છે. અને એ સમજ જેટલી મારાથી સમજાવાય એટલી મેં સમજાઈ છે પુણ્યશાળી. બાકી તો શાસ્ત્રો એટલા ગંભીર છે, એટલા ઊંડા છે કે આપણે સમજાવી ન શકીએ, પરિપૂર્ણ ન સમજાવી શકીએ, પણ અલ્પાંશે પણ આપણે સમજાવી શકીએ. બસ. તો આવું શાંત સુધારસ આપણા જ્ઞાન સારમાં 18 પાપ સ્થાનકનું ખાલી પાપની જુગુપ્સા એ વિષયને આપણે આજે ખૂબ લંબાવ્યો, અને 18 પાપ સ્થાનકના કારણો એનું સંશોધન કરીને તમને આપ્યા. હવે જીવનમાં પાપ છોડવાની વૃત્તિ કરતા કારણોને છોડવાની વૃત્તિ રાખજો. કારણોનું આચરણ કરવાનું જ નહીં કે જેથી આ પરિગ્રહનું પાપ લાગે કે 18 પાપ સ્થાનકનું પાપ લાગે. બસ આટલું કરશો પુણ્યશાળી તો આજનો 1 કલાક આપણો સફળ પુણ્યશાળી. તો જીવનમાં આ રીતે જ્ઞાન અને જ્ઞાનનો પ્રભાવ જેમ હશે તો પાપો ઓછા થશે પુણ્યશાળી. આજે સવારમાં જ કીધું હતું, યશો વિજય ઉપાધ્યાયના કાળમાં, આનંદ ગંજીના કાળમાં, હેમચંદ્રાચાર્યના કાળમાં, હિરસુરી મહારાજ સાહેબના કાળમાં લાખો જૈનો હતા, કારણ કે જ્ઞાનનો પ્રસાર કરનારા ઘણા જીવો હતા.
આજે તો કોઈને જ્ઞાન સાંભળવા બેસવું જ નથી ને. વિચાર કરો. એટલે જ્ઞાનનું જ્ઞાન પણ નથી. તો જીવનમાં જ્ઞાનનું જ્ઞાન પ્રાપ્ત થાય એવો આપણે આગળ ભાવ લાવવો છે. આવા 18 પાપસ્થાનકની આજે તમને જાણકારી આપી. એમાં કાંઈ પણ કેટલાક કારણો એકબીજા પાપમાં સમાન પણ છે, પણ છતાંય પ્રભુ આજ્ઞા વિરુદ્ધ કઈ બોલાઈ ગયું, ક્યાંક સમજાઈ ગયું તો સંઘ સમક્ષ એનો મિચ્છામી દુક્કડમ માંગુ છું. અને આવા 18 પાપસ્થાનકના કારણો જો તમે તૈયાર કરશો તો તમે જુઓ કે તમારો અંદરનો આત્મા કેટલો જાગૃત થશે અને જાગૃત થયેલો આત્મા કેટલા સારા કામ કરશે. બરાબર છે. એ હવે આપણે આગળ જોઈશું આવતા શનિવારે. મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂલભદ્રાદ્યા જૈન ધર્મોસ્તુ મંગલમ. ભગવાનની આજ્ઞા વિરુદ્ધ કઈ કહેવાયું હોય તો મિચ્છામી દુક્કડમ. સૌ સાતામાં રહેજો. સૌને પ્રણામ. પુણ્યશાળી પ્રણામ. પ્રણામ. બહુ સરસ. સાચા રહેજો સાહેબ. આજે પુણ્યશાળી ભંડારી આપની તબિયત સાહેબ સારી છે સાહેબજી? એકદમ રેડી હો. સરસ છે. સરસ છે પુણ્યશાળી. અનુમોદના કરીએ સાહેબ. ના બસ અનુમોદના ચોક્કસ. જ્ઞાનની અનુમોદના છે, પ્રભુ શાસનની અનુમોદના છે. અને આ અનુમોદના પણ આપણા કર્મ નિર્જરા કરે. જેટલું તત્વ ચિંતન અનુપ્રેક્ષા કરશો એટલું વધારે જ પ્રાપ્ત થશે. વધારે જ. બે પ્રતિક્રમણ તમે બધાય ભણેલા છો, પણ આવી 20 પ્રકારની ઈચ્છાઓ સંસારની અનંત ઈચ્છાઓને ખતમ કરે છે. એ 20 પાસે તાકાત છે. એ 20 ઈચ્છા નથી, પણ 20 વિહરમાન ભગવાન છે આપણા. એવું જયારે મનમાં લાવશો ને ત્યારે આ સૂત્રો પ્રત્યે પણ તમને સદભાવ જાગશે, ક્રિયા કરવાનો પણ સદભાવ જાગશે, ઉત્સાહ જાગશે. અને એ જ આપણી કર્મ નિર્જરા કરાવશે. ભગવાનનો માર્ગ આ જ છે. બરાબર. પ્રણામ સાહેબ. અનુમોદના. પ્રણામ સર. આજે પુણ્યશાળી આજે આનો અનુમોદના. પ્રણામ. પ્રણામ. પ્રણામ સર. પ્રણામ પુણ્યશાળી. પ્રણામ સર. આજે પ્રણામ સર. પ્રણામ. પ્રણામ સર. ખૂબ ખૂબ અનુમોદના સર. આજે